કાંકરેજ તાલુકાના ઉમરી ખાતે શ્રી રામદેવ પીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ 29, 30, 31 જાન્યુઆરી સુધી ચાલશે. કાર્યક્રમ મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના ઉમરી શ્રી નારખન દાદા પરિવાર દ્વારા સુંદર શ્રી રામદેવ પીર મહારાજના નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરી મંડપ પ્રવેશ કરી યજ્ઞશાળામાં પંડિતો દ્વારા વિધિવત પૂજા અર્ચના આરતી કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ હવન કરવામાં આવ્યા અને યજમાન દંપતીઓ યજ્ઞકુંડમાં જવ તલ ઘી હોમી આહુતિ આપી ઉમરી ગામમાં સુખ સંપત્તિ સમૃદ્ધિ વધે અને દરેકનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી શ્રી રામદેવ પીર મહારાજની પ્રાર્થના કરી શ્રી નારખન દાદા વાઘેલા જાગીરદાર રાજપૂત પરિવાર દાનવીર દાતા તરફથી મળેલ સહયોગથી 1000 લોકો દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવ્યા છે. ત્યારે દરેક સમાજના રાજકીય અને સામાજિક અગ્રણી અને સરકારી કર્મચારી સાથે શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે અને મહાનુભાવોનું શ્રી નારખન દાદા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી સાલ ઓઢાડી સન્માન કર્યું અને પ્રથમ દિવસે જ 10,000 જેટલા લોકો શ્રી રામદેવ પીરના મંદિરમાં દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું. જેમાં તારીખ 30/2/2025 ના રોજ સવારે વહેલા વિશેષ શોભાયાત્રા નીકળશે અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે. એવા જયદીપભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.